હું છું આપણા નવા ઘરની અંદર. મિત્રો હવે આપણે પ્રવેશ કરીશું કિચનની અંદર અને આ છે આપણી બાલ્કની અને કલરનું કામ બાકી છે કારણ કે બ્લોકની અંદર. તો ફાઇનલી મિત્રો આપણા નવા ઘરનું કામ થઈ ગયું છે પૂરું. તો ચલો તમને બતાવીએ બ્લોકની અંદર. હું છું આપણા નવા ઘરની અંદર અને તમે જોઈ રહ્યા છો કે દિવાલોમાં કલર બાકી છે. આપણે જ નવા ઘરની અંદર અને તમે જોઈ શકો છો આ છે આપણા નવા ઘરનું લુક. જો લાઇટિંગનું કામ અને કલરનું કામ બાકી છે. આ છે ડિઝાઇન અને આ છે ડાકોરના ઠાકોરનો ફોટો અને આ છે આપણો પહેલો રૂમ જેને કહેવાય છે ગામડામાં ઓટલો. અને ઓટલા પછી છે આપણો બીજો રૂમ. જો કે આ રૂમને શું કહેવાય આપણે કહીએ છીએ બંધ રૂમ. અને જો આ રૂમમાં બી લાઇટિંગનું કામ, પંખો બેહાડવાનું અને કલરનું કામ બાકી છે. અને ટાઇલ્સો લાગી ચૂકી છે, કચરો પડી ગયો છે. અને આપણે જઈએ આપણા બેડરૂમની અંદર. તો આપણે આને બનાવવાનો છે બેડરૂમ. જો કે છે નાનો પણ આવશે મજા. કારણ કે અહીં આગળ આપણે બે લાઈટો છે, એક પંખો છે, અહીં આગળ એ છે અને આ તાકું છે. આપણો પલંગ જો કે અહીં આવી જશે. અને આપણે આ રૂમનો બેડરૂમ બનાવવો હોય તો બી બનાવી શકાય. અને આપણી ઈચ્છા છે કે આપણે આમ જ શું કારણ કે પહેલાંથી આપણે આમ રહીએ. મિત્રો હવે આપણે પ્રવેશ કરીશું કિચનની અંદર. જો કે આ છે આપણું કિચન. હજુ કામ બાકી છે. ને જોઈ શકો છો તમે. અને આ છે આપણી બાલ્કની. અને બાલ્કનીમાં આપણે અહીં રે આ લેમડો દેખાય ને રોડનો હાઈવેનો બુક દેખાય. અને આપણે અને બાલ્કનીમાંથી આપણે આવી ગયા કિચન રૂમમાં. આ છે આપણો બેડરૂમ. અને આટલે આપણે તમે જે રૂમ કહો તે. તો બધું કામ બાકી છે. તો તમને બતાવશું બધું કામ પૂર્ણ થયા બાદ. તો ચલો મળીએ બ્લોગની અંદર.